સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વર્ષો જૂનું મેલડી માતાજીનું ચમત્કારી મંદિર આવેલું છે। આ મંદિરમાં આવી અને જે બી માંગે છે તે માનતા પૂરી થાય છે। પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન કરાયું। થાનગઢ અને થાનગઢ જિલ્લામાં થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં વર્ષો જૂનું મેલડી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર ચમત્કારી હોવાનું કહેવાય છે। માનતા રાખવાથી ભક્તોના કામ થતા હોવાથી માન્યતા રાખે છે। આ મેલડી માતાજીના મંદિર મુકામે પૂનમ નિમિત્તે થાનગઢમાં દર પૂનમની જેમ આ પૂનમે પણ શ્રી બાવળાવાળા મેલડી માતાજીના મંદિરે પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રસાદી રૂપે ગરમાગરમ ચાપડી ઊંધિયાની પ્રસાદી રાખવામાં આવી, જેમાં હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો તથા શ્રી બાવળાવાળા મેલડીમાં મકવાણા પરિવાર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સેવા આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ। બોલો શ્રી બાવળવાળા મેલડી માતની જય। થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં આવેલ શ્રી બાવળવાળા મેલડી માતાજીના મંદિરે દર પૂનમે મહાપ્રસાદ થાય છે। આ પૂનમે મહાપ્રસાદમાં પૂરી ઊંધિયો અને છાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થાનગઢના 18 વર્ણના લોકોએ મોટી સંખ્યાના લોકોએ મહાપ્રસાદ લીધો હતો। બસ આવી જ રીતે મહાપ્રસાદ લેવા દર પૂનમે પધારો। મહાપ્રસાદનો સમય છે 5 થી 7, તો બધાય ભાવિ ભક્તોને વિનંતી છે, 18 વર્ણના લોકોને વિનંતી છે કે મહાપ્રસાદ લેવા માટે પધારો। મહાપ્રસાદ અને માતાજીના દર્શનનો લાવો લેવા માટે પણ પધારો। જય શ્રી બાવળવાળા મેલડી। બોલો શ્રી બાવળવાળા મેલડી માત કી જય। હું નાનજીભાઈ દલવાડી શ્રી થાનગઢ ફૂલવાડી વિસ્તારની અંદર શ્રી બાવળવાળા મેલડી માતાજીનું 65 લાખ રૂપિયાના ખર્ચે મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે અને આજે મંદિર 30%ની આજુબાજુ પૂર્ણ થયેલ છે। ધાંગધ્રા ગામની અંદર મંદિર બની રહ્યું છે અને અહીંયા મકવાણા પરિવાર અને થાનગઢની તમામ ધર્મપ્રેમી જનતાના સાથ સહકારથી 65 લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય મંદિર બનવાનું છે। તો આ મંદિરની અંદર સૌ લોકો સાથ સહકાર આપી અને સર્વશ્રેષ્ઠ મંદિર બને એવા ભગીરથ કાર્યો કરી રહ્યા છે અને દર પૂનમે આ મંદિરના નિર્માણ નિમિત્તે એક મહાપ્રસાદનું આયોજન કરેલ છે, જેની અંદર 18 વર્ણના લોકો 5 થી